30 પહેલા કલસર પાતળે ચેકપોસ્ટ ઉપર પારડી પોલીસે સઘન ચેકિંગ હાથ ધરતા ફફડાટ. દમણથી દારૂ ધીચીને વાહન કરતા ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરો સામે પોલીસની બાજ નજર. 31ની ઉજવણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બુટલેગરો સંઘ પ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા અવનવા પ્રયાસો કરતા હોય છે. તેમજ દમણથી દારૂ પીને વાહન કરતા ચાલકો સામે પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે સંઘ પ્રદેશ દમણ અને પારડી તાલુકાને જોડતી કલસર પાતળિયા ચેકપોસ્ટ ઉપર પારડી પોલીસ મથકના PIGR ગઢવીની ટીમે વાહન ચેકિંગ હાથ ધરી છે, જેને લઈ દમણથી દારૂ ધીચીને આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે. પારડી તાલુકાના કલસર પાતળિયા ચેકપોસ્ટ ઉપર પોલીસે બાજ નજર રાખી છે, કારણ કે સંઘ પ્રદેશ દમણથી દારૂ પીને આવી વાહન કરતા અકસ્માતનો ભય રહે છે. લોકો સુરક્ષિત ઘર સુધી પહોંચે તે જરૂરી છે. ત્યારે પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ પ્રોહિબિશન જેવા ગુનાઓને ડામવા પોલીસે લાલાક કરી છે. ત્યારે દરેક નાના મોટા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 31ની પાર્ટી કરવા ગુજરાતના પારડી, વલસાડ, વાપી, સુરત, અમદાવાદથી લોકો સંઘ પ્રદેશ દમણમાં આવતા હોય છે. તેમજ ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરો સામે પોલીસે બાજ નજર ગોઠવી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.